સુરતમાં વોર્ડ નંબર 13 કુંભારવાડા ગોપીપુરામાં કચરાના ઢગલાથી લોકો પરેશાન થઈ ગયા છે। સ્થાનિકોનું કહેવું છે કે અમે કચરો નથી કરતા, પરંતુ એસએમસી જે સમયસર કામગીરી નથી કરતું તેના કારણે આ કચરાના ઢગલા બની જાય છે। સમયસર કચરો ઉઠાવવામાં નથી આવતો। મોટી મોટી વાતો સ્વચ્છ સુરત શહેરની કરવામાં આવે છે। સુરત શહેર સંપૂર્ણ રીતે સ્વચ્છ છે અને ક્રમાંકમાં પણ જ્યારે શહેર સ્વચ્છતામાં ઉપર આવતું હોય અને ત્યારે આવા દ્રશ્યો જે સામે આવી રહ્યા છે વોર્ડ નંબર 13ના વિસ્તારમાંથી તે ચોંકાવનારા છે। કારણ કે સ્થાનિકોનું કહેવું છે કે સ્વચ્છતાની વાતો ફક્ત કાગળ પૂરતી છે, હકીકતમાં કામગીરી કરવામાં નથી આવી રહી। સમયસર કચરો ઉઠાવવા નથી આવતો ને જેના કારણે હાલત બગડતી જઈ રહી છે, લોકો હેરાન થઈ રહ્યા છે અને અનેક રજૂઆતો છતાંય કોઈ કાયમી ઉકેલ નથી આવતો। ચૂંટણી ટાણે જ્યારે નેતાઓ સક્રિય બને છે પરંતુ પછી તેઓ સ્થાનિકોની સામે જોવા પણ નથી આવતા, તેમની સમસ્યાઓ પણ નથી સાંભળતા। સ્થાનિકોની માંગ છે કે નિયમિત સફાઈ થાય અને અહીં જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવામાં આવે। કામ નહીં તો વોટ નહીં તેવું સ્થાનિકોનું કહેવું છે। હા, ગોપીપુરા બાલવૈદનો ખાંચો સંગડિયાવાડ છે। આ સમસ્યા અત્યારે શું છે, ઘણી ગંભીર છે। જે આ સાફ સફાઈ છે કે ગાર્બેજ ડોર ટુ ડોર કલેક્શન, જે કચરો જે કલેક્શન કરવાનું છે તે છે બિસ્માર રસ્તો છે। અહીં અમારું જે આ ધાર્મિક જગ્યા છે જ્યાં પૂજા વિધિ થાય છે એ પણ બિસ્માર હાલતમાં છે। એની ઘણી વખત અમે કમ્પ્લેન નાખી છે પણ એનું કોઈ સોલ્યુશન હજુ સુધી થયું નથી કે કોઈ રિપેર કરવા આવ્યું નથી। અમે ઘણી કમ્પ્લેન કરી છે। દર 2-3 દિવસે એક વખત અમે કમ્પ્લેન શું છે કરીએ છીએ પણ એસએમસી તરફથી એ કમ્પ્લેન છે ને કમ્પાઇલ્ડ કરીને બંધ કરી દેવામાં આવે છે। એનું કોઈ નિરાકરણ થતું નથી। હા, અમારો વોર્ડ નંબર છે ઇલેક્શન વોર્ડ નંબર 13 નંબર। રેશમાબેન લાપસીવાળા। નહીં, હજુ સુધી તો અમે જોયા નથી એમને। આ એરિયામાં અમે રહીએ છીએ છેલ્લા 6 વર્ષથી પણ હજુ સુધી એમનું ફેસ પણ નથી જોયું કે ભાઈ અમારા એરિયાના કોર્પોરેટર કોણ છે એમ। એ લોકો તો મોટી વાત કરતા હોય કે અમારા એરિયામાં કોઈ જાતની સમસ્યા હોતી નથી। તો એ લોકોને જ્યારે સત્તા પર બેસવાનું હોય છે ને સાહેબ, ત્યારે એવું જ હોય છે અને જ્યારે અમારું કમ્પ્લેન હોય છે ત્યારે કોઈ સાંભળવાલ હોતું નથી। હવે કોર્પોરેશન ચૂંટણી આવે છે અને બીજા નવા ઉમેદવાર નોંધાયા છે તો વોટ માંગવા આવશે, શું જવાબ? બસ અમારી જે સમસ્યા છે, અમારી જે તકલીફ છે, અમારી જે માંગણીઓ અને પ્રોબ્લેમ છે એ રજૂઆત કરીશું। જે એને સારી રીતે મતલબ શું છે સોર્ટ આઉટ કરી શકશે અથવા તો એનું સમાધાન જે લાવી શકશે, અમે એ વિષયમાં વાત કરીને એ ઉમેદવારને વોટ આપવાની એ કરશું, એમ તો વાત કરશું।